કેમ છો મિત્રો? નેક્સ્ટ નર્સના ડિજિટલ પ્લેટફોર્મ પર તમામ મિત્રોનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઘણા બધા મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે. સ્ટેપ બાય સ્ટેપ આપણી જે યુટ્યુબ ચેનલ ચાલે છે નેક્સ્ટ નર્સની, એમાં આરોગ્યના તમામ મુદ્દા આપણે આવરી લીધા છે અને સ્ટેપ બાય સ્ટેપ આપણે આગળ વધી રહ્યા છે. આજના સેશનમાં પણ આપણે ડિટેલથી જોવાના છે. જે પણ મિત્રો છે તે FHW ની તૈયારી કરે છે, મુખ્ય સેવિકાની તૈયારી કરે છે, સ્ટાફ નર્સની તૈયારી કરે છે, તે સિવાય MPHW ની તૈયારી કરે છે, તેવા તમામ મિત્રો માટે રસીકરણનો મુદ્દો, વેક્સિનેશનનો જે મુદ્દો છે બહુ જ અગત્યનો છે, જેને આપણે MCQ વિશે ચર્ચા કરવાના છે આજના સેશનની અંદર, જે વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. જો તમે આજનો મુદ્દો જોઈ લેશો ત્યાર પછી આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર ટોટલ 15 માર્ક્સ પાકા થઈ જશે. આપણે આ શબ્દ લખી જ દીધો છે કે 15 માર્ક્સ પાકા. હવે 15 માર્ક્સ કેવી રીતે પાકા, એક કન્ફ્યુઝન પોઈન્ટ છે. તો સંપૂર્ણ વિડીયો જોવાનો આગ્રહ રાખજો. સ્ટેપ બાય સ્ટેપ દરેક કોન્સેપ્ટ વાઇઝ હું સમજાવવાનો છું અને આજના સેશનમાં કેવી ટાઈપના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે એ ક્વેશ્ચન વિશે પણ આપણે ચર્ચા કરવાના છે. ચાલો આપણે આગળ વધીએ. જુઓ, જેટલા પણ મિત્રો અમારી સાથે જોડાઈ ગયા છે તેવા તમામ મિત્રો માટે નેક્સ્ટ નર્સ આપણી જે નર્સિંગ એકેડેમી છે તેમના દ્વારા મુખ્ય સેવિકા છે, MPHW છે, FHW છે અને સ્ટાફ નર્સ, આ તમામ કોર્સ સ્ટાર્ટ કરી દેવામાં આવેલા છે. એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી. આજે જ અમારી સાથે જોડાઓ. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, અથવા તો તમે ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને નેક્સ્ટ નર્સ લખશો તો આપણી એપ્લિકેશન આવી જશે. આ રીતનો લોગો રહેશે આપણો. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. બરાબર છે? ચાલો આપણે આગળ વધીએ. જુઓ, તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવા ટાઈપના પ્રશ્નો પૂછાય છે, પ્રશ્નો કેવી રીતના હોય છે, આપણે એક માર્ક્સ ક્યાંથી લાવવાનો છે. દરેક પરીક્ષા હશે એમાં 15 થી 20 માર્કનું રસીકરણના પ્રશ્નો આવે છે. તો કેવી રીતે મેળવવા, એક મોટો પ્રશ્નાચિહ્ન છે. તો આજના સેશનમાં આપણે ડિટેલથી ચર્ચા કરવાના છે. આપને બધાને તો ખ્યાલ જ છે કે રસીકરણની શરૂઆત ક્યાંથી થયેલી છે, ક્યાં સુધી પહોંચેલી છે. 1796 સાલથી શરૂઆત થયેલી છે અને અત્યાર સુધી, એટલે હાલના જનરેશન મુજબ એની શરૂઆત સ્ટાર્ટ જ છે. જેમ જેમ રોગ પેદા થતા જાય છે એમ એનો ઈલાજ પણ સંશોધન થતું રહે છે. અને આપણી જે સરકાર છે અથવા જે આપણે વિશ્વ લેવલની જે કંપની છે, તે વિશ્વ લેવલનું સંગઠનો છે જેનું નામ છે WHO હોય અથવા યુનિસેફ હોય, તે પ્રમાણે કામ કરી રહ્યા છે. હવે એવા જ પ્રશ્નો આપણે વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. આપને બધાને તો ખ્યાલ જ છે કે સ્મોલ પોક્સ સૌપ્રથમ શોધાયો હતો અને વર્ષો પહેલા શું કહેતા હતા કે પૂર્વજન્મનું પાપ છે. તો કોઈ પણ રોગ એ પૂર્વજન્મનું પાપ હોતો નથી. એ શું હોય છે? એક પ્રકારનો વાયરસ હોય છે, અથવા એનો બેક્ટેરિયા હોય છે, એક પ્રકારની ફંગસ હોય છે, અથવા તો એક પ્રકારની એરબોર્ન ડિસીઝ પણ ગણી શકાય. આ ટાઈપનો એક શું હોય છે? બોર્ન હોય છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો આજના સેશન આપણે જોઈશું સ્ટેપ બાય સ્ટેપ. હું થોડાક MCQ લઈને આવ્યો છું તમારા માટે કે કેવા ટાઈપના પ્રશ્નો રહેવાના છે તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. જે પણ મિત્રોએ 15 માર્ક્સ મેળવવા છે, આ તેમના માટે ખાસ બોલી રહ્યો છું. બરાબર છે? એટલે ઇગ્નોર કરવાનો પ્રયત્ન ન કરજો. આરામથી દરેક ક્વેશ્ચન જે છે એ આપણે સોલ્વ કરવાના છે. જુઓ, આ ક્વેશ્ચન શું કહેવા માંગે છે આપણે સમજીએ. પોલિયો રસીનો શોધક કોણ હતા? હવે પોલિયો રસીની વાત થઈ રહી છે. બહુ ભયંકર રોગ છે મિત્રો પોલિયો. સામાન્ય રોગ નથી. ટાઈપ 1, ટાઈપ 2, ટાઈપ 3 ટાઈપનો વાયરસ હતો મિત્રો. જેમાં ટાઈપ 1 છે એ તો પેન્ડેમિક હતો મિત્રો, વિશ્વવ્યાપી હતો અને એને તો ઘણું બધી હિલચાલ વિશ્વ લેવલે ઘણા બધા લોકોને વિકલાંગતા પેદા કરી નાખી હતી, અપંગતા પેદા કરી નાખી હતી. અને આના જ પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે? જો તમારે વધુ ડિટેલથી મારા જોડે અભ્યાસ કરવો છે તો આપણી એપ્લિકેશન તો છે જ, આ યાદ રાખવાનું છે. ચાલો, પોલિયો રસીનો શોધક કોણ હતા? એડવર્ડ જેનર, લુઈસ પેસ્ચોર, જોનાસ ચાલ્ક કે એલેક્ઝાન્ડર ફ્લેમિંગ? બરાબર, આ રીતના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. જુઓ,
પોલિયો રસીના શોધક છે તો કોણ હતા? જોનાસ સાલ્ક હતા. આ ખાસ યાદ રાખવાનું છે. 1955 ની અંદર જોનાસ સાલ્ક નામના વૈજ્ઞાનિક દ્વારા સૌપ્રથમ ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિનનું સંશોધન થયું હતું. બરાબર છે. આ કિલ્ડ વેક્સિન હતી, ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિન. હાલના તબક્કાની આપણે વાત કરીએ તો કઈ રસી આપવામાં આવે છે? તો ઓરલ પોલિયો વેક્સિન આપવામાં આવે છે. કઈ આપવામાં આવે છે? ઓરલ પોલિયો વેક્સિન, જેનું સંશોધન 1961 ની અંદર આલ્બર્ટ સેબિન દ્વારા કરવામાં આવેલું છે. બરાબર છે. બંનેનું ડિફરન્ટ અલગ અલગ છે. આ ઓછી કાર્યરત છે, જ્યારે ઓપીવી છે એ વધુ સક્રિય છે. કેવી છે? વધુ સક્રિય છે. આ ખાસ યાદ રાખવાનું છે. ચાલો, ઓપીવી નો અર્થ શું થાય? ચલો, આવી ગયો ક્વેશ્ચન. ઓપીવી નો અર્થ શું થાય? ઓરલ પોલિયો વેક્સિન, ઓપન પોલિયો વેક્સિન, કોલ્ડ પોલિયો વેક્સિન કે વન પોલિયો વેક્સિન? બરાબર છે. સીધી લીટીનો જવાબ છે ઓપીવી નો મીનિંગ શું થાય? તો ઓપન ઓરલ પોલિયો વેક્સિન તરીકે આપણે ઓળખતા આવ્યા છે, જેનું સંશોધન કોના દ્વારા થયેલું છે? આલ્બર્ટ સેબિન દ્વારા. અને આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પરીક્ષામાં પૂછાય છે. અને આ રસી કેવી છે? એક્ટિવ છે, એકદમ સક્રિય છે, એટલે ઝડપથી અસર કરે છે. અને આ રસી વિશે થોડું ડિટેલમાં બોલું ને તો આપણા ભારતના સુપરસ્ટાર એટલે કોણ? અમિતાભ બચ્ચન. એમના દ્વારા એડવર્ટિઝમેન્ટ પણ કરવામાં આવેલું છે. અને એડવર્ટિઝનું જે સૂત્ર હતું, જે દો બૂંદ જિંદગી કે, બરાબર, ખાસ યાદ રાખવાનું છે. એ કઈ વેક્સિન માટે છે? તો ઓરલ પોલિયો વેક્સિન માટે. જન્મતાની સાથે બાળકનો પ્રથમ આહાર કીધો છે. એ રસી કઈ છે? તો ઓરલ પોલિયો વેક્સિન છે. જન્મતાની સાથે બાળકનો પ્રથમ આહાર કીધો છે રસીના રૂપે, કયું છે? ઝીરો પોલિયો. બરાબર. ચાલો, રસીકરણથી શું થાય છે? ક્વેશ્ચન્સ. રોગ વધે છે, શરીરમાં રક્ષણ શક્તિ બને છે, તાવ આવે છે કે રોગ ફેલાય છે? જુઓ, રસીકરણથી શું થાય? તો રસીકરણ શું કરે છે? શરીરની અંદર રક્ષણ શક્તિ પણ આપે છે, એટલે શક્તિ બને છે, ઇમ્યુનિટી પ્રદાન કરવાનું કામ કરે છે. બરાબર, યાદ રાખવાનું છે આપણે. ચાલો, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ક્યારે શરૂ થયું? 1950, 1975, 1985 કે 2000 ની સાલની અંદર? મિત્રો, બહુ સરસ ક્વેશ્ચન છે. અને વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આના સંદર્ભે ઘણી વખત પરીક્ષામાં પ્રશ્નો વારંવાર પૂછાય છે. યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ જેને યુઆઈપી તરીકે આપણે ઓળખતા આવ્યા છે. અને યુઆઈપી ની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો 1985 ની સાલની અંદર. બરાબર છે. અને એમાં સૌ પ્રથમ કેટલા રોગો માટે રસી ચાલુ કરવામાં આવી? તો 5 રોગો માટે. બરાબર છે. અને ત્યાર પછી 6, 7મા અને 8મા એમ રસી વધારવામાં આવી એક રોગ માટે. ખાસ આપણે યાદ રાખવાનું છે, એની અલગથી સાલ છે. બરાબર. ચાલો, ડીપીટી બુસ્ટર ક્યારે આપવામાં આવે છે? જન્મ સમય, 16 થી 24 મહિને, 10 વર્ષે કે 20 વર્ષે? બરાબર છે. આ ડીપીટી છે મિત્રો, એ કમ્બાઇન્ડ વેક્સિન છે. બરાબર, વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. અને ડીપીટી એટલે ડિપ્થેરિયા, પર્ટિટ્યુસ અને ટીટેનસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ રસી હાલના બેઝ ઉપર બુસ્ટર ડોઝ તરીકે વાપરવામાં આવે છે. જે કયા મહિના સુધી વાપરવામાં આવે છે? 16 થી 24 માસ સુધી વાપરવામાં આવે છે. બરાબર. કોલ્ડ ચેન શું છે? રસી બનાવવાની પ્રક્રિયા છે, રસી ઠંડી તાપમાને સાચવવાની વ્યવસ્થા છે, ઇન્જેક્શન આપવાની રીત છે, કે પછી વેક્સિન કાર્ડ છે? જુઓ, આવા ક્વેશ્ચન વારંવાર આપણું કોર્પોરેશનની કોઈ પણ ભરતી હોય, અથવા તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ભરતી હોય, અથવા પંચાયત સેવા પસંદગી મંડળની ભરતી હોય, આ ટાઈપના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષા પૂછાય છે. બરાબર છે. કોલ્ડ ચેન વિશે વાત કરી છે. જો આને સંપૂર્ણ ઇતિહાસ તમને ખ્યાલ ના હોય તો તમે ફેસ ન કરી શકો ક્વેશ્ચનને. આ ખાસ યાદ રાખવાનું છે. તો કોલ્ડ ચેનનો મીનિંગ શું થાય છે? તો શીત શૃંખલા જાળવી રાખવી. બરાબર છે. શીત શૃંખલા જાળવી રાખવી. અને એના માટે આઈએલઆર, ડીપ ફ્રીઝ,
અને વેક્સિન કેરિયરનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર છે, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. તો પરીક્ષામાં પૂછાય તો એનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ઠંડી તાપમાને સાચવીની વ્યવસ્થા. બરાબર, જે રસી છે એને ઠંડા તાપમાને રાખવાની છે, બગડી ન જાય. બરાબર, એટલે વાત એનું તાપમાન છે એ ઘટી ન જાય અથવા તો વધી ન જાય. એની શીત શૃંખલા એનું જે ટેમ્પરેચર આપેલું છે +2°C થી +8°C, આ ટેમ્પરેચર છે એ જાળવી રાખવા માટેની જે પદ્ધતિ છે તેને શીત શૃંખલા તરીકે આપણે ઓળખતા આવ્યા છે. ચાલો, બીસીજી રસી કોણે શોધી? હવે બીસીજી ની વાત છે મિત્રો. બરાબર છે, કોણે સંશોધન કરેલું છે? એક છે એડવર્ડ જેનર, બી માં છે આલ્બર્ટ કાલ્મેન્ટ અને કેમિલે ગ્લુરિન, સી માં છે જોનાસ સાલ્ક અને ડી માં છે લુઈસ પાસ્ચર. બરાબર છે. હવે બીસીજી છે આપણને ખબર જ છે કે ક્ષય વિરોધી રસી શોધી હતી, એ રસીનું નામ હતું બીસીજી રસી હતી. બરાબર છે, એટલે બાળ ક્ષયને અટકાવવા માટે જે ગંભીર પ્રકારનો ક્ષય છે, આ ગંભીર પ્રકારના ક્ષયને અટકાવવા માટે જે રસીનું સંશોધન થયેલું છે એનું નામ છે બીસીજી. બરાબર, અને બીસીજી છે એનું નામ જ વૈજ્ઞાનિકના નામ પરથી જ પાડવામાં આવેલું છે. બરાબર છે, બેસિલસ કાલ્મેન્ટ ગ્લુરિન તરીકે આપણે ઓળખતા આવ્યા છે. વૈજ્ઞાનિકના નામ પરથી જ આનું રસીકરણનું નામ આપેલું છે. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે. ચાલો, રોટા વાયરસ રસી કયા રોગથી બચાવે છે? ડાયરિયા છે, ટીબી છે, ફીવર છે કે કેન્સર છે? બરાબર છે, જો રોટા વાયરસની વાત થઈ છે અને રોટા વાયરસ હંમેશા ટીબી તો નહીં આવે, ફીવર ના આવે, કેન્સર ના આવે, ડાયરિયા. જે ડાયરિયા છે શરીરમાંથી ડિહાઇડ્રેશન થઈ જાય છે અને ડિહાઇડ્રેશન થી બચવા માટે રોટા વાયરસ નામની રસી આપવામાં આવે છે, જેનાથી મૃત્યુ દરમાં ઘટાડો જોવા મળેલ છે મિત્રો હાલની તારીખની અંદર. બરાબર છે, વધુ પડતું આઈએમઆર જોવા મળે છે, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ જોવાનું મુખ્ય કારણ પણ કયું છે? ડાયરિયા છે મિત્રો. જ્યારે શરીરમાંથી પાણી ઓછું થઈ જાય અને ઓછું થવાના કારણે આઈએમઆર નો સ્કોર વધી જાય છે, એટલે બાળ મૃત્યુ દર. અને બાળ મૃત્યુ દરનો આંકડો ઘટાડવા માટે કઈ રસી આપવામાં આવે છે? તો રોટા વાયરસની રસી આપવામાં આવે છે. બરાબર છે, અને રોટા વાયરસની રસી કેવી રીતે આપવામાં આવે છે આનો સંપૂર્ણ અહેવાલ ઓલરેડી આપણી જે એપ્લિકેશન છે એ એપ્લિકેશનમાં આપણે તમામ કોર્સમાં અભ્યાસક્રમ મૂકી દીધેલો છે ડિટેલથી. બરાબર, ચાલો, બુસ્ટર ડોઝનો અર્થ શું? ઓપ્શન એ માં નવી રસી, ઓપ્શન બી માં રોગ ચકાસણી, ઓપ્શન સી માં રક્ષણ શક્તિ વધારવાનો ડોઝ, ડી માં ઇન્જેક્શન ટેસ્ટ છે. બરાબર, ચારે ચાર ઓપ્શન ઓલરેડી આપી દીધેલા છે. બુસ્ટર ડોઝની વાત થઈ રહી છે. બુસ્ટર ડોઝનો અર્થ શું થાય? નવી રસી, રોગ ચકાસણી, રક્ષણ શક્તિ વધારાનો ડોઝ છે કે ઇન્જેક્શનનો ટેસ્ટ છે? બરાબર, તો આપણે ખાસ શું યાદ રાખીશું કે રક્ષણ શક્તિ વધારાનો ડોઝ છે. જ્યારે આપણે 2 ડોઝ આપેલા હોય અને ત્યાર પછી થર્ડ ડોઝ આપવામાં આવે છે, એટલે ત્રીજું વેક્સિન આપવામાં આવે છે, જેને આપણે બુસ્ટર ડોઝ તરીકે ઓળખતા આવ્યા છે. જે બુસ્ટર ડોઝનું મુખ્ય કાર્ય શું છે? ઇમ્યુનિટી પ્લસ કરવી. બરાબર છે, જેથી વ્યક્તિ છે નવી ઉર્જા પામે છે, શરીરની અંદર બાળક છે એમાં ઘણા બધા રોગોથી બચાવ થાય છે, જેને આપણે બુસ્ટર ડોઝ તરીકે ઓળખતા આવ્યા છે. બરાબર, ચાલો, યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ ભારતમાં ક્યારે શરૂ થયો? બરાબર છે, આ તો ક્વેશ્ચન આપણે ઓલરેડી જોઈ ગયા. ક્યારે શરૂ થયેલો છે? 1985 ની સાલમાં શરૂ થયેલો છે. બરાબર, જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું રહેલો છે કે ભારતમાંથી
કે વિશ્વમાંથી રોગ ઉપર નિયંત્રણ લાવવું. બરાબર છે. આપણે એ બેઝ ઉપર કામ કરવાનું છે કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. ઈલાજ કરતા અટકાયત વધુ યોગ્ય છે. એટલે આપણે શું કરવાનું છે? અટકાયત કરવાની છે. કોઈ પણ રોગ છે એને મિટાઈ તો શકતા નથી આપણે, તો એના માટે આપણે અટકાવ લાવી દેવાનો છે, જેથી કરીને કોઈ પણ ડિસીઝ છે એ આગળના સ્ટેજ ઉપર વધી ન શકે. બરાબર છે. એનાથી મૃત્યુઆંક છે એમાં ઘટાડો લાવવાનો છે આપણે. બરાબર, એનો મુખ્ય ઉદ્દેશ્ય રહેલો છે. આ 17 થી 96 માંથી વધેલું છે આપણું રસીકરણ પ્રોગ્રામ. બરાબર છે. તો 1974 સુધી અલગ અલગ રસીકરણના સંશોધનો થયેલા છે. બરાબર છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. ચાલો, ભારતમાં પોલિયો ઉન્મૂલન કયા વર્ષે જાહેર થયું? પોલિયોની વાત છે મિત્રો. બહુ ભયંકર રોગ હતો પોલિયો. 2005, 2010, 2014 કે 2018? જો ઉન્મૂલનની વાત હોય મિત્રો, તો ભારતમાંથી ઉન્મૂલન કઈ સાલમાં થયું? તો 2014માં થયેલું છે. ક્યારે થયો છે? 2014 ની અંદર. બરાબર, આ ખાસ યાદ રાખવાનું છે. આપણે બધાને તો ખ્યાલ જ છે કે પોલિયો કેવી રીતે કામ કરે છે. આ પોલિયોના કારણે તો ગંભીર પ્રકારની બીમારીઓ સર્જાયેલી છે. માણસનું બાળક છે તો બાળકનું એક સાઈડનું અંગ રહી જતું હતું આ પોલિયો વાયરસના કારણે. ખાસ કરીને વરસાદી ઋતુમાં વધુ માત્રામાં સક્રિય થતો આ વાયરસ, જેમાં ટાઈપ 1 છે એ સૌથી વધુ મહામારી ફેલાવા માટે જવાબદાર થયેલો છે આ વાયરસ. બરાબર, એટલે એનો અટકાવ છે અને એનું પ્રિવેન્શન બેઝ છે. એના માટે ઘણી બધી ઝુંબેશો કરવામાં આવી હતી અને 2014 ની અંદર સંપૂર્ણ રીતે આનો કેસ જોવા મળ્યો નથી 2014 પછી. એટલે 2014માં પોલિયો છે એ કેવું થઈ ગયું છે? ઉન્મૂલન થઈ ગયું છે. એટલે પોલિયોનો કોઈ કેસ જોવા મળ્યો નથી. ચાલો, કોલ્ડ ચેન માટે યોગ્ય તાપમાન કેટલું? બરાબર, કોલ્ડ ચેનની વાત છે મિત્રો. 0 સેન્ટીગ્રેડ થી 5 સેન્ટીગ્રેડ પ્લસ 2 સેન્ટીગ્રેડ થી અહીંયા 4 આવશે મિત્રો. આનો સાચો જવાબ પણ પ્લસ સેન્ટીગ્રેડ થી 8 સેન્ટીગ્રેડ છે એનો સાચો જવાબ રહેશે. બરાબર, ખાસ આપણે યાદ રાખવાનું છે. કોલ્ડ ચેન છે આ બધું ક્યાં જાળવી રાખવાનું છે આપણે? ખાસ કરીને આપણે આગળ બી ચર્ચા કરી ગયા, ILR માં જોવાનું છે, કોલ્ડ બોક્સમાં જોવાનું છે, ડીપ ફ્રીજમાં જોવાનું છે. બરાબર છે, અથવા તો વેક્સિન કેરિયર. બરાબર છે, આટલી જગ્યાએ આપણે રસીકરણ છે એનું તાપમાનનું શું કરવામાં આવે છે? શીત શૃંખલા જાળવી રાખવામાં આવે છે. અને વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એના તાપમાન પણ પરીક્ષા પૂછાતા આવ્યા છે. ઓલરેડી આપણી એપ્લિકેશનમાં આપણે ડિટેલથી દરેકનું તાપમાન દર્શાવી દીધેલું છે. બરાબર છે, આ ખાસ યાદ રાખવાનું છે. આના વિશે ડિટેલથી આપણે ઓલરેડી અભ્યાસ કરાવી લીધો છે. એટલે જે પણ બહેનો, જે પણ ભાઈઓ છે એ અમારી સાથે જોડાવા માંગે છે એ વહેલી તકે જોડાઈ જજો. આ ખાસ મારો આગ્રહ છે. એડી સિરીઝનો અર્થ શું છે? એડી સિરીઝનો અર્થ પૂછો છે ભાઈ. ઓટો ડિઝેબલ સિરીઝ છે, ઓટોમેટિક ડોઝ છે, એન્ટી ડ્રગ છે કે એડવાન્સ ડિવાઇસ છે? બરાબર છે, એડી સિરીઝની વાત થઈ છે. જુઓ, આવો પ્રશ્ન આપણી પરીક્ષામાં પૂછાય તો ઓટો ડિઝેબલ સિરીઝ છે. એની જાતે આપણે શું કરવાનું છે? ડિઝેબલ સિરીઝ છે મિત્રો. આનું પણ આપણે ડિટેલથી અભ્યાસ ઓલરેડી મૂકી દીધેલો છે. બરાબર, ડિટેલથી. બીસીજી રસી આપ્યા પછી શું નિશાની રહે છે? બીસીજી ની વાત થઈ છે. બીસીજી રસી આપ્યા પછી શું નિશાની રહે છે? તાવ, ડાઘ એટલે સ્કાર પડે છે, સોજો આવે છે કે ખંજવાળ આવે છે? બરાબર છે. તો બીસીજી ની રસી આપવાનો રૂટ તો આપણને બધાને ખ્યાલ જ છે. આ રસી છે એ લેફ્ટ અપર આર્મ્સમાં આપવામાં આવે છે, એટલે ડાબા હાથના બાવડા પર આપવામાં આવે છે. બધાને આપેલી છે. તમારા પોતાને તમે જોશો તો તમને ખ્યાલ પડી જશે કે આપણો જે ડાબો હાથ છે ને તે આપવામાં આવે છે. અને ડાબો હાથ શા માટે? એક નિશાની રૂપે છે ડાબો હાથ, કે રસી આપી છે કે નથી આપી. બરાબર છે,
એટલે સ્કાર પડે છે. શું પડતો હોય છે? સ્કાર પડતો હોય છે. જો થોડું ડિટેલમાં આપણે જોઈએ. બીસીજી છે મિત્રો, એ રસી આપ્યા પછી એટલે ક્યાં આપવાની છે? તો લેફ્ટ અપર આર્મમાં આપવાની છે. બરાબર છે. હવે પ્રશ્ન ચિહ્ન છે મારો, તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાનો છે કે 0 થી 28 દિવસની અંદર આનો કેટલો ડોઝ હોય છે? 0 થી 28 દિવસમાં આનો ડોઝ કેટલો હોય છે? અને એક મહિનાથી 1 વર્ષ પછીનો ડોઝ, 1 વર્ષનો ડોઝ, બરાબર છે, એનો ડોઝ કેટલો હોય છે? વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષામાં છે એ ખાસ કરીને પૂછાતું આવ્યું છે. બરાબર, આનો ડોઝ કેટલો હોય છે? બરાબર, બધાને ખ્યાલ છે કે 0 થી 28 દિવસમાં કેટલો આપવામાં આવે છે? ચાલો હું બોલી જ નાખું છું. બરાબર, 0.05 ml આપવામાં આવે છે. અને 1 મહિનાથી 1 વર્ષનું હોય તો 0.1 ml થી 1 ml આપવામાં આવે છે. બરાબર છે, આ ખાસ યાદ રાખવાનું છે. અને આ ઇન્ટ્રાડર્મલ આપવાનું છે, એટલે ફર્સ્ટ લેયરમાં આપવાનું છે. બરાબર, અને ફર્સ્ટ લેયરમાં આપ્યા પછી એમાં 3 પ્રકારના સિમ્પટમ જોવા મળે છે. સ્કાર પણ કેવો હોય છે? 1 થી 2 દિવસમાં લાલાશ પડી જતી હોય છે, એટલે રેડનેસ આવી જાય છે. ત્યાર પછી 2 થી 3 વીકમાં છે એ અલગ પ્રકારના ચાઠું ઉપસી આવે છે. અને 6 થી 12 વીકની અંદર જે ચાઠું છે, એનો જે સ્કાર પડ્યો છે એ કાયદેસર જોવા મળતો હોય છે 6 થી 12 વીકની અંદર. બરાબર, અને એનો આ પ્રશ્ન તમારે મને કોમેન્ટમાં જવાબ આપવાની છે કે આ સ્કાર છે એ કેટલા નો હોય છે? બરાબર છે, કોમેન્ટ સેક્શનની હું રાહ જોઈશ. બરાબર, ચાલો આગળ. ઇમ્યુનાઇઝેશનનું મુખ્ય ઉદ્દેશ્ય શું? રોગનું ઈલાજ, રોગની સારવાર, રોગથી બચાવ કે તાવ ઘટાડવો? બરાબર, રસીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય પૂછ્યું છે પરીક્ષાની અંદર. રસીકરણનો મુખ્ય ઉદ્દેશ્ય, જુઓ તમારે 15 માંથી 15 માર્ક્સ લાવવા છે. 15 માંથી 15 માર્ક્સ લાવવા છે તો વધુ સમય ગુમાવવાનો થતો નથી. ઓલરેડી આ વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર આપણી નેક્સ્ટ નર્સની એપ્લિકેશનની લિંક આપી દીધેલી છે. એ લિંક દ્વારા તમે તમારી મોબાઈલની અંદર તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો અને એના અંદર ડિટેલથી તમામ રસીકરણના મુદ્દા આપણે આવરી લીધા છે. તમારા 15 માર્ક્સ છે ને ફાઇનલ થઈ જશે, એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી. આ ખાસ તમારે ખાતરી રાખવાની છે. બરાબર, ચાલો. હિબનો અર્થ શું છે? બરાબર છે, હિપેટાઇટિસ ઇન્ફેક્શન એટલે બેક્ટેરિયા છે. હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી છે, હ્યુમન ઇન્ફ્લુએન્ઝા બી છે કે હેવી ઇન્ફેક્શન બી છે? બરાબર, જો પેન્ટાવેલેન્ટની વાત થઈ છે. પેન્ટાવેલેન્ટમાં 5 પ્રકારના રોગોનો સમાવેશ છે. 5 રોગોનો શું છે મિત્રો? સમાવેશ કરવામાં આવેલો છે. અને 5 રોગો કયા કયા છે? ડિપ્થેરિયા, પર્ટિટિસ, ટીટેનસ, હિબ અને હિપેટાઇટિસ બી. ટોટલ 5 રોગોનો સમાવેશ છે. વારંવાર તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ 5 રોગો પણ પૂછાય છે. બરાબર, જેમાં હિબ જે છે એ હિબનો અર્થ શું થાય?
તો હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી તરીકે આપણે ઓળખતા આવ્યા છે. બરાબર, એટલે મગજનો તાવ. હિબ એટલે શું કહીશું આપણે ગુજરાતી ભાષામાં? મગજનો તાવ. એક પ્રકારનો સ્વેલિંગ આવી જાય છે અને આ સ્વેલિંગના કારણે ઘણી વખત બાળકનું મૃત્યુ પણ થતું હોય છે મિત્રો. એ મૃત્યુ ન થાય તે માટે હિબ નામની રસીનો સમાવેશ કરવામાં આવેલો છે. અને આ હિબ નામની રસી છે તે પેન્ટાવેલેન્ટના ડોઝની અંદર સામેલ કરવામાં આવેલી છે. આપણે આ ખાસ યાદ રાખવાનું છે. અને પેન્ટાવેલેન્ટ છે એનો આખો સંપૂર્ણ ઇતિહાસ છે સ્ટેપ બાય સ્ટેપ. બરાબર, જેનું સંપૂર્ણ નામ શું છે? હિમોફિલિયસ ઇન્ફ્લુએન્ઝા ટાઈપ બી તરીકે ઓળખતા આવ્યા છે. ચાલો આગળ. આઈપીવી રસી લાઈવ છે કે કિલ્ડ? છે ને જોરદાર પ્રશ્ન. આવા જ પ્રશ્નો તમારી સ્પર્ધાત્મક પરીક્ષાની અંદર 1 માર્ક્સ પાકો કરે છે. પણ તમને સીધી સરળ ભાષામાં આવડે તો. બરાબર, જુઓ, લાઈવ છે, કિલ્ડ છે એટલે ઇનએક્ટિવેટેડ છે, ટોક્સોઇડ પ્રકારની છે કે ડીએનએ ટાઈપની છે. બરાબર, તો આઈપીવી નું સંપૂર્ણ નામ જ શું છે? ઇનએક્ટિવેટેડ પોલિયો વેક્સિન. બરાબર છે, અથવા ઇન્જેક્ટિવ પોલિયો વેક્સિન. ઇન્જેક્ટિવ બંને રીતે સાચા છે. બંને કેવા છે? સાચા છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. બરાબર, તો આ રસી કેવા પ્રકારની છે? તો કિલ્ડ પ્રકારની છે, એટલે મૃત રસી છે. રસી કેવી છે? મૃત રસી છે. બરાબર છે. તો ઘણી વખત તમને પ્રશ્ન થતો હોય સાહેબ મૃત એટલે શું? તો એ તમારે ભણવું છે, તમારે અભ્યાસ કરવો છે. તો હાલ જ તમે અમારા વિડીયો ડિસ્ક્રિપ્શનમાં જઈને અમારી એપ્લિકેશન તમે જોઈન કરી શકો છો. બરાબર, ચાલો. રોટા વાયરસ રસી કયા માર્ગથી આપવામાં આવે છે? ઇન્જેક્શન મારફતે, ઓરલ, ટેબ્લેટ્સ કે સ્કિનની રીતે આપવામાં આવે છે? રોટા વાયરસની ઓલરેડી આપણે ચર્ચા કરી. અને રોટા વાયરસ છે એ ડાયરિયા સામે, શાના સામે? ડાયરિયા સામે પ્રિવેન્શનના બેઝ ઉપર કામ કરે છે. અને બે, જુઓ, મોં માટે કેટલી રસીઓ આપવામાં આવે છે? આવો પણ પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે. બરાબર, જો મોં માટે છે એક રોટા વાયરસ છે. કયો છે? રોટા વાયરસ. બીજી કઈ છે? પોલિયો, પણ કેવી? ઓપીવી, ઓરલ પોલિયો વેક્સિન. અને થર્ડ નંબર પર કઈ છે? એ છે વિટામિન એ. વિટામિન એ છે એ પણ શાના દ્વારા આપવામાં આવે છે? મોં વાટે આપવામાં આવે છે. બરાબર, આ આપણે ખાસ યાદ રાખવાનું છે. આ રસી છે. બુસ્ટર ડોઝ ક્યારે આપવામાં આવે છે? પ્રથમ ડોઝ પહેલા, પ્રાથમિક ડોઝ પછી, જન્મ સમયે કે જરૂર નથી? છે ક્વેશ્ચન્સ? તો બુસ્ટર ડોઝ આપણે ક્યારે આપવાનો છે? કોઈ પણ પ્રાથમિક ડોઝ તમે આપી દીધો છે અને પ્રાથમિક ડોઝ આપ્યા પછી આપણે શું આપવાનું છે? બુસ્ટર ડોઝ આપવાનો છે. એટલે આપણે હાલ જ ચર્ચા કરી ગયા કે ફર્સ્ટ આપી છે, સેકન્ડ આપી છે, થર્ડ કેવો આવશે? બુસ્ટર આવશે. બરાબર, ઘણી વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય તો ઘણી વખત કન્ફ્યુઝન પેદા થવું જોઈએ નહીં. ટોટલ રસીકરણના આપણી જે આરોગ્યની ભરતી આવે છે અને આરોગ્ય ભરતીમાં ટોટલ 15 માર્ક્સનું બેઠે બેઠું રસીકરણ જ પૂછાય છે. બરાબર છે, આ ખાસ આપણે યાદ રાખવાનું છે. વેક્સિનેશન થી હર્ડ ઇમ્યુનિટી શું થાય છે?
રોગ ફેલાય, સમાજના રોગનો ફેલાવ ઓછો થાય, તાવ આવે કે ઇન્જેક્શન વધુ લાગે. બરાબર છે. જો વેક્સિનેશન જે હર્ડ ઇમ્યુનિટી પેદા થાય છે એની વાત થઈ છે. તો હર્ડ ઇમ્યુનિટી શાના માટે છે? તો સમાજની અંદર રોગનો જે ફેલાવો છે એ ઓછો થાય છે. એક આરોગ્યનું બીજું પણ એક સૂત્ર છે. માનવ છે એક સામાજિક પ્રાણી છે. સમાજ વગર તે જીવી શકતો નથી. એટલે સમાજમાં કોઈ પણ એવી પ્રકારનો રોગ છે, વાયરસ છે, તો સમાજમાં જવાનો એ પ્રકારનો રોગનો ફેલાવો ન થાય. અને એના પ્રિવેન્શનના બેઝ ઉપર આપણે શું આપવું પડે છે? તો હર્ડ ઇમ્યુનિટી પ્રદાન કરવામાં આવે છે. બરાબર છે. શાના મારફતે મિત્રો? તો વેક્સિનેશન મારફતે કરવામાં આવે છે. બરાબર. વેક્સિન વાયલ મોનિટર શું બતાવે છે? વેક્સિન ક્વોન્ટિટી બતાવે છે, વેક્સિન એક્સપાયરી બતાવે છે, વેક્સિન ગરમીથી બગડ્યું કે નહીં તે બતાવે છે, કે વેક્સિનની પ્રાઇસ બતાવે છે. વીવીએમ ની વાત છે મિત્રો. શાની વાત છે? વીવીએમ. બહુ મોસ્ટ ટાઈમપી ટોપિક છે. નાના પ્રશ્નો વારંવાર આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. વીવીએમ ક્યાં ક્યાં લાગેલું હોય છે? બીસીજી ની રસી આગળ બીસીજી હોય છે, આઈપીવી પર હોય છે, પોલિયો પર વીવીએમ હોય છે. ઘણા બધાનો પ્રશ્ન થાય સાહેબ વીવીએમ એટલે શું છે? તો વીવીએમ નો સીધો સરળ ભાષાની અંદર વેક્સિન ગરમીથી બગડ્યું કે નહીં તેની તપાસ માટે શું કરવામાં આવે છે? તો વીવીએમ કરવામાં આવે છે. બરાબર. અને વધુ ડિટેલથી ઓલરેડી આપણી એપ્લિકેશનમાં મૂકેલું છે આપણે. ચાલો. ઓપન વાયલ પોલિસી શું છે? વાયલ ફેંકી દેવી, બાકી રહેલી રસી ફરી ઉપયોગ માટે રાખવી, વાયલ તોડી નાખવી કે વાયલ ખોલવી નહીં. ઓપન વાયલ પોલિસીની વાત છે. બહુ સરસ મુદ્દો છે. તો બાકી જે રહેલી જે રસી છે એ ફરી ઉપયોગમાં લેવા માટે સરકાર દ્વારા WHO ના સહયોગ દ્વારા એક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. અને ઝુંબેશ કઈ હતી? એ ઝુંબેશ હતી ઓપન વાયલ પોલિસી. અને આના મારફતે જ જે બાકી રહેલી જે રસી છે એનો ફરીથી ઉપયોગ માટે વાપરી શકાય તે માટે ઓપન વાયલ પોલિસીનો ઉપયોગ કરવામાં આવે છે. બરાબર. પલ્સ પોલિયો પ્રોગ્રામ ભારતમાં ક્યારે શરૂ થયો? પીપીઆઈ ની વાત થઈ રહી છે. પીપીઆઈ પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન. બરાબર છે. 1985 છે, 1995 છે, 2000 છે કે 2010 ની અંદર આપણે હાલ જ ચર્ચા કરી ચૂક્યા છે આગળના ક્વેશ્ચન ની અંદર. બરાબર. કે જોનાસ સાલ્ક નામના વૈજ્ઞાનિક દ્વારા 1955 ની સાલની અંદર પોલિયો નામની રસીનું સૌપ્રથમ સંશોધન થયું હતું. બરાબર. અને ત્યાર પછી બીજી એક રસી શોધી, ઓપીવી ની સંશોધન થયું. અને ત્યાર પછી પીપીઆઈ પ્રોગ્રામ શરૂ થયો, પલ્સ પોલિયો ઇમ્યુનાઇઝેશન. જે સાલ કઈ હતી? તે સાલ હતી 1995. કઈ હતી? 1995. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. હિપેટાઇટિસ બી કયા પ્રકારનો રોગ છે? બહુ ડિટેલ. આનો એક પ્રશ્ન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં હોય અને હોય. બરાબર છે. આ ખાસ આપણે યાદ રાખવાનું છે. જુઓ, બેક્ટેરિયલ છે, વાયરલ છે, ફંગલ છે કે પરોપજીવી છે. બરાબર. તો હિપેટાઇટિસ બી એ પોતે એક વાયરસ જ છે. આ પોતે શું છે? પહેલા તો એક વાયરસ જ છે. અને આ વાયરસ છે આપણા શરીરની અંદર સીધું ક્યાં અસર કરે છે? તો લીવર ઉપર જ અસર કરે છે. અને આપણા શરીર લીવર બગડ્યું એટલે આપણું શરીર પણ ગયું. સમજી જ લેવાનું. બરાબર છે. આ એક પ્રકારનું શું છે? વાયરલ છે. હિપેટાઇટિસ બી પોતે શું છે? પ્રકારનો રોગ છે. બરાબર. આ ખાસ યાદ રાખીશું. ચાલો. પીસીવી રસી કયા અંગને બચાવે છે? લીવર, હાર્ટ, લંગ્સ કે કિડની? તો પીસીવી છે, જુઓ પીસીવી નો આખો સંપૂર્ણ ઇતિહાસ છે. આનો ઇતિહાસ આખો અલગ છે. બરાબર છે. તો
તો પીસીવી છે એ ખાસ કરીને ફેફસા માટે કામ કરે છે, લંગ્સ માટે કામ કરે છે. બરાબર. જુઓ મિત્રો, નેક્સ્ટ નર્સિંગ એકેડેમી છે જે તમારા માટે, જે મિત્રો છે તે મુખ્ય સેવિકાની તૈયારી કરે છે, FHW ની તૈયારી કરે છે, MPHW ની તૈયારી કરે છે, અથવા તો સ્ટાફ નર્સની તૈયારી કરે છે, તેવા તમામે તમામ ઉમેદવારો માટે ગોલ્ડન કોર્સ લઈને આવી છે. સીધી, સાદી અને સરળ ભાષામાં લઈને આવી છે. બહુ ડિટેલથી આપી છે. જુઓ, આવી રીતે અમે તમામે તમામ પેપર સોલ્યુશન જોયા છે, ડિટેલથી એનો અભ્યાસ કર્યો છે. તમારા રસીકરણના જે મુદ્દા તમારા સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ટોટલ 15 થી 20 માર્ક્સનું તમારું વેક્સિનેશન પૂછાય છે, એની હિસ્ટ્રી પૂછાય છે, એના ડિસીઝ ઓફ કંટ્રોલ પૂછાય છે, ઇન્ફ્લામેશન પૂછાય છે. આ તમામે તમામ મુદ્દા આપણે ઓલરેડી આવરી લીધા છે. એટલે જે પણ મિત્રો અમારી સાથે જોડાવા માંગે છે, જે વધુ સમય ગુમાવવાનો થતો નથી, આજે જ તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારો કોન્ટેક્ટ નંબર છે 6355703692. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. આ નેક્સ્ટ નર્સિંગ એકેડેમી છે, તમને જે આરોગ્ય સ્પેશિયલ એકેડેમી ગણી શકાય. તમામે તમામ મુદ્દા અંદર આવરી લીધા છે, એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી. એટલે જેટલું બને તેટલું ઝડપથી તમે અમારી સાથે જોડાઈ શકો છો. જો તમારી ઇન્ફોર્મેશન જોઈએ છે, તો ઇન્ફોર્મેશન માટે પણ અમારી ટેલિગ્રામ લિંક પણ આપેલી છે. બરાબર છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. આવી જ રીતે આપણે નેક્સ્ટ ટાઈમ મળવાના છે. સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક લેક્ચર સાથે આપણે સોલ્યુશન કરાવીશું. આપણે ઓલરેડી આપણી ચેનલ ઉપર ઘણા બધા લેક્ચર પણ પેપર સોલ્યુશન પણ મૂક્યા છે. તમે એક વખત વિઝિટ કરો અમારી ચેનલની, અને ખાસ અલગ અલગ ક્વેશ્ચન કેવી રીતે આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે, બરાબર, સીધી સરળ ભાષામાં આપણી પરીક્ષામાં નંબર લાવી શકાય છે. બરાબર છે. ફિક્સ સિલેબસ ગણી શકાય આપણો છે તે. બરાબર. એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી. તો ચાલો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. જય જય ગરવી ગુજરાત.